સુરતમાં ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રીતે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરની અધ્યક્ષતામાં યોજાયેલા જનસંકલ્પ કાર્યક્રમમાં તમામ 120 ઉમેદવારોએ સુરતના સર્વાંગી વિકાસ અને જનસેવા માટે સામૂહિક શપથ લીધા હતા। પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્યું કે પક્ષના શિસ્તબદ્ધ વલણ મુજબ 60 વર્ષથી વધુ વયના અને 3 ટર્મ લડેલા નેતાઓને બદલે આ વખતે શિક્ષિત અને યુવા કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા તમામ ઉમેદવારોએ 120 બેઠક ઉપર ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। આગામી 5 વર્ષ સુધી સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તમામ પ્રતિનિધિઓ કટિબદ્ધ બન્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે। એક લોકપ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલજી અહીંયા ઉપસ્થિત